આવો વાલા નજીક થઈએ. ભાગ 62. દહીંને જામમાં દો. દહીંને જામમાં દો. મજાની વાત છે. છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ લગાડવામાં આવે તો તે ચોટે નહીં, ખીલી શકે નહીં, અને ખીલવામાં વાર લાગી જાય. તેમ દીકરી પણ એક ઘરમાંથી બીજા ઘરમાં જાય તો અહીંથી રોપડો ન્યા રોપ્યો, તેને પણ ભળતા વાર લાગે, ચોટતા વાર લાગે. માટે તેને તે કરવામાં સમય આપો. એને ત્યાં ભળી જવામાં, મળી જવામાં, એક થઈ જવામાં સમયની જરૂર પડે છે. રાતોરાત એવી મમતા ને પ્રેમને હેતને ભળી જવાતું નથી. સેટિંગ કરવું પડે છે. ધીમે ધીમે બધાના સ્વભાવ સાથે પોતાનો સ્વભાવ મેચ કરીને ગોઠવાવું પડે છે. ઉતાવળ કરવા માંડીએ તો થાય નહીં. બોલો, ચાંદણ શરૂ કરીએ ને એમાંય 2, 5 દી 8 દી સેટિંગ કરતા થાય છે. કયો કોળિયો અનુકૂળ આવે છે, કેમ અનુકૂળ આવે છે, એમ પછી રાગે પડે, પછી વાંધો ન આવે. એમ પહેલે જ દી ધડાધડ ગમે એ ગોળાને ડૂસા નાખ્યા ને ફઈટ થઈ ગયું એવું કોકને થાય, મજબૂત પાચન શક્તિ હોય એને. બાકીને થોડું ઘણું ગોઠવવું પડે. એક દિવસ આ કોળિયો લઈને જોઈ કેમ થાય છે, પચે છે, ગેસ થાય છે, મુશ્કેલી થાય છે, વધુ ભૂખ લાગે છે કે હાયલું જાય છે 24 કલાક. એમ સેટિંગ કરતા સેટ થઈ જાય. પછી હાલે 4 મહિના આંક હોય તો હાલે. સેટિંગ થઈ ગયા પછી હાલે. પણ એમનામ સેટ કર્યા વગર તો મેળ પડે નહીં. એમ સંસારમાં પણ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એને સેટિંગ કરવું પડે છે. સેટિંગમાં વાર લાગે ક્યારેક. અને દીકરીની માં ઉતાવળ બહુ કરે. એક દીમાં બધું તારું માન સન્માન સાસરિયામાં આમ એકાની જેમ થવું છે, એટલે એમ ન થાય. એક દીકરી પોતાની માં સાથે પોતાના સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવી. દીકરી એની માને લઈને આવી. હા, ઓફિસરને કહ્યું આ મારી માં છે, હું એની દીકરી છું, મારા સાસરિયા વિરુદ્ધ મારે ફરિયાદ લખવાની છે. એવું છે કે હા. શું તમારો પતિ તમને મારે છે? ના. તો તમારા પિયરિયા કાંઈ ગાડી, ફીજ એવું માગે છે? ના. તમારા પિયર પાસે એવું નથી માગતા સાસરિયા? ના. તો દીકરી તમારી પાસે પિયરથી તમારા સાસરિયા પૈસા મગાવે છે? ના. તો શું તમને ખાવા પીવામાં સાસરીએ કાંઈ તકલીફ પડે છે દીકરી? ના. તો શું તમારું ધ્યાન નથી રાખતા? એવું છે? ના, ધ્યાન રાખે છે. તો શું તમારો પતિ દારૂડિયો છે, ખરાબ છે, નાલાયક છે? ના, એવું કાંઈ નથી. ત્યાં ઓલી માં બોલી, સાહેબ મારી દીકરી ત્યાં બહુ હેરાન પરેશાન થાય. કેમ? બહુ એને ટોર્ચર કરે છે. હવે ઓફિસરને ખબર પડી ગઈ કે આ ડોશી કારણ છે, આ જીવતી છે એટલે પ્રોબ્લેમ છે. આને યમદૂત લઈ જાય તો પરમ શાંતિ થાય, પણ યમદૂતને ટાઈમ નહીં હોય. સાહેબ સમજી ગયા. એણે દીકરીને માને પૂછ્યું, બહેન તમે ઘરે દહીં મેળવો છો? હા. દૂધમાં મેળવણ નાખ્યા પછી વેરે વેરે આંગળી ઘલ ઘલ કરો છો? ના. કેમ? તો દહીં ન થાય, ડોડો થાય સાહેબ. એમ? હા. દહીં જામે ક્યાંથી આંગળી ઘલ ઘલ કરી? તો ડોશીમાં, પહેલા તમારી દીકરી દૂધ હતી, હવે એ સાસરે ગઈ છે, તો હમણાં એનામાં સાસરીનું મેળવણ મળ્યું છે. શેઠ થવાનો સમય દ્યો, ઉતાવળ ન કરો આમ. એ ડોહી દીકરીને સાસરિયામાં શેઠ થવાનો સમય દ્યો, ઉતાવળ ન કરો આમ. શેઠ થવાનો સમય દ્યો, ઉતાવળ ન કરો ઉતાવળ બહુ કરશો તો જ્ઞાન બગડશે કામ. ઉતાવળ બહુ
હવે આને જામીન દહીં બનવાનું છે, ડોડો નથી થવાનું. હવે તમે વારંવાર એમાં આંગળી નાખશો તો તે જામશે ક્યાંથી? તે સાસરિયામાં ભળશે ક્યાંથી? દીકરી સાસરે પરેશાન નથી, પણ ખોટું ન લગાડતા બેન. એના સંસારમાં દખલબાજી તમે કરો છો એની તકલીફ છે. દખલ અંદાજી જ એની પરેશાનીનું કારણ છે. આ વાત સાંભળી દીકરી સમજી ગઈ કે સાહેબની વાત 100% સાચી છે, કે મારા સંસારમાં ઝઘડાનું કારણ મારી બા છે. કોણ ઝઘડાનું કારણ છે, શું નિમિત્ત છે નિદાન? એજી કોણ ઝઘડાનું કારણ છે, શું નિમિત્ત છે નિદાન? તેને સરખું સમજીને કરી લેવું સરખું જ્ઞાન. સમાધાન કરી લેવું, સમજી જાવ. તેને તરત જ એની બાનો હાથ પકડ્યો. હાલો, કેમ નથી કરવી ફરિયાદ? નહીં નહીં, આપણે બા ફરિયાદ કરવી નહીં. હાલો ઘરે, ઘરે હાલો, ઘરે હાલો. સમજણની બલિહારી છે, સમજણ છે શ્રેષ્ઠ સુખ. સમજણની બલિહારી છે, સમજણ છે શ્રેષ્ઠ સુખ. ભાઈ ભાઈ, સમજણની બલિહારી છે, સમજણ છે શ્રેષ્ઠ સુખ. સમજણની બલિહારી છે, સમજણ છે શ્રેષ્ઠ સુખ. જ્ઞાન સમજણ ન હોય તો, 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 રહે જ દુઃખનું દુઃખ, રહે જ દુઃખનું દુઃખ. હા, રહે જ દુઃખનું દુઃખ, રહે જ દુઃખનું દુઃખ. એક કડવું સત્ય કહું, જે ડોશી સાસરે જઈને એના ભલા ભોળા પતિને હંમેશાને માટે પોતાના ગમતામાં વર્તાવવાનું શીખી ગઈ, અને ઓલો બિચારો હા જી કરતો કાયમ એની પત્નીની ઈચ્છા અનુસારે જીવતો થઈ ગયો. ઠીક હશે, જે હશે તે એમ અનુકૂળ છે, એમ હરખું હાલતું છે, સારું, આપણને કાંઈ તકલીફ નથી. એમાંય જો પાર પડતા હોય તો આવો સંસાર જીવતા જીવતા એને દીકરા દીકરીઓ થઈ. પછી એની દીકરી જ્યારે સાસરે જાય ત્યારે આ ડોશીને જેવો પતિ મળ્યો તો એવો ભલો ભોળો હાજી હાજી કરે એવો એની દીકરીને ન પણ મળ્યો હોય. એટલે એ કાંઈ આની દીકરીને એનો પતિ જેમ એની આગળ હાજી હાજી કરે ને ગુલામી કરે એમ ન પણ કરે. ત્યારે આને એમ થાય, મારો પતિ હું કહું એમ મારો દાસ થઈને રહેશે તો દીકરી તારો પતિ કેમ તારો દાસ થઈને ન રહે? આ ઉપાધિ છે બધે. વાંધો અહીં છે, જે ડોશીનું ઘરમાં કાંઈ હાલતું જ ન હોય એની દીકરી હારે જાય તો ત્યાં કોઈને વાંધો આવતો નથી. પણ જે ડોશીનું ઘરમાં આમ કડાફાટ બધું હાલતું હોય એની દીકરીને જો ઘરમાં લાવો તો થોડુંક જોખમ થાય. એ એવા સંસ્કાર દે ખરી કે તારો ધણી તારો ગુલામ કેમ ન થાય? મારો ધણી મારો ગુલામ તારો બાપો જિંદગી આખી રહ્યો કે ન રહ્યો? તો રહ્યો બા, તો એ કેમ ન રહે? રહેવો જ પડે, અહીં જેવું જ ના થવું જ પડે ભાઈ, શક્ય છે. માટે એ ડોશીને જમદૂત લઈ જાય તો વાંધો ન આવે. એ જીવતી રહે તો આનો સંબંધ જીવતો રહે નહીં. આ સંસારનું કડવું સત્ય મેં તમને કીધું. મારી ઉપર રાજી રહેજો, આપણે આના અનુભવી નથી, પણ એક જણાને મારે કહેવું પડ્યું, સમજ્યા? ધણીને કહેવું પડ્યું. મેં કહ્યું તમે જેમ તમારી પત્નીની ગુલામી કરો છો એમ તમારો જમાઈ ગુલામી કરે એવું બને નહીં. માટે તમારા ઘરનાને કહી દો કે જો દીકરીને સાસરામાં સેટ થવા દેવી હોય તો ડોશી અહીં શાંતિથી રહે, અપસેટ ન થાય. ત્યાં ડખો કર કંઈક ન કરે, સેટ થઈ જાય. સમજાય ગઈ વાત? આને શીખલું દો. મેં કીધું ફોન લઈ લ્યો, દેતા નહીં એને. હે મારથી ના થાય ને. મેં કીધું તો પછી આજ બચારો હાવ એમ હતો, ગુરુજી હું કરું, શું કરે તાર ભલામાં? મને કે હું તો પી લાગી ગયો છું. મેં કીધું તમે શેરડીનો રાડું છો, તમારો રહ કાઢી નાખશે બધા ચારી કોરથી. એવા દુઃખ એવા દુઃખ. એક જણો આવ્યો મને કે મારે વિદેશ જવું. હું ત્યાં વિદેશ, અહીં કોઈ તકલીફ છે તો અહીં તો બહુ સારું છે.
મારો ધંધો સારો છે, આવક હારે છે, ગ્રાહક હારા છે, ઓફિસ હારી છે, બધું સેટ છે, સુખે રહીએ લહેર કરીએ એટલી આવક છે, તમે શું વિદેશ જાઓ વાત કરો. શું થયું? પીલાઈ ગયો છું. મને કેમ? કે મારી બાનો સ્વભાવ આકરો છે, ઘરમાં ડખાડખ કર્યા કરે, અને હા મેં મારું ઘરનું છે ને એ કંઈ નમે એવું છે નહીં. એ તરત પકડે કે આ તમારું ખોટું, મમ્મી આ તમારું ખોટું. પછી તો કંઈક એનું ખોટું હોય, કાનું એનું ખોટું હોય, તો બે જણા ફરિયાદ કરે, એક આ કાનમાં બડબડ કરે, એક આ કાનમાં બડબડ કરે, ને પછી મારું માથું ચડે કે એવો દુઃખી છો ને કે મને કે વાત કરોમાં. થોડી વચ્ચે હોપારી મારી તો વેતરીને બધા છે ને કચુંબર કરી નાખશે કે એટલા માટે ઠાક્યો છું. મને વિદેશ યોજાવ ને તો મારી બાથી છૂટું કે, અને અત્યારે બૈરાથી છૂટું જ બીજું મળે એમ છે નહીં. મને કે હાથે રોટલા કરવા એના કરતા શું કરવું? મને આનો કોઈ ઉપાય જ નથી. એટલે આવા બધા દુઃખ સંસારમાં હોય છે વાલા, શું કેવું? પણ સમજણની બલિહારી. પછી મેં એને કીધું કે તને આમ બેમાં વાંક કોનો વધારે લાગે? મને કે તટસ્થપણે કહું, વાંક જાજો મારી બાનો છે. આનો વાંક નથી એવું નથી કહેતો, પણ મારી બા થોડુંક જો થોડુંક આમ શાંતિને રાહત રાખે ને તો બધું હાલે એવું છે. મને કે આજકાલની છોકરીઓ એમ કે હાવ ગુલામી ન કરે, મારી બાને સમજવું પડે. ભણેલા ગણેલા મારી બા કરતાં વધારે ભણેલા, અને બધી ખબર પડે. મારી બાને પછી બહુ ખબર પડે નહીં, પણ ડા પણ જાજુ જીકે રાખે. આનું કરવું હું? અને મારે કે મારી બા મારે શું કરવું? મારી બાને શું કહેવું? જેવી લીમડાની છાય એવી માત પિતાની માં, તો મને શું કરવું? મેં કીધું હશે હવે એક કામ કરી. મેં કીધું શું? મને કે તમે કહો હાલો કહો. મેં તું તારી બાને વઢી શકીશ? મને કે બાને કેમ વઢાય? તો મેં કીધું તારી બાનું જે એ બોલ કરે એ સાંભળી શકીશ? મને કે હું તો જીનમોનિયાથી સાંભળું, ઓલીને સાંભળતી. તો મેં કીધું હવે એક કામ કરીશ. મને કે હું? મેં કે તારી બાને મહાન મોટા માની લે. મને કે એવા મહાન મોટા છે નહીં, મારે કેમ માની લેવા? તો મેં કીધું એક કામ કર, તું તને હાવ નાનો માની લે, હાવ નાનો. મને કે એવો હું નાનો ગલકો જ છું નહીં. મને કે હું મોટો નથી થઈ ગયો. મેં કીધું હવે મને છૂટો કરી. મને કે ગુરુ થયા છો, છૂટા શા ના કરું, મારું સમાધાન કરો. એટલે મેં કીધું ભલામણા તને કંઠી બાંધી જ અમારા ભોગ, બીજું અમારે કરવું શું આમાં? હવે આનો તો કોઈ ઉપાય જ નહીં. પછી મેં કીધું શાંતિ રાખ, તું સમજ, તમે છે ને એક કામ કરો, માં એ માં છે, બોલવા દો, ભલે બોલે, તમારે જરાય દિલમાં ધરવું નહીં, આટલું કરો, તમારે ક્યાંય જવાની જરૂર નહીં. એવું કા તારા ઘરનાને કહી દેજે, ગુરુજીએ કીધું આપણે બાની સામે બોલવાનું નહીં, બા બોલે બધું સાંભળ્યા કરવાનું, અને લીલા લહેર કરવાની. બધા મીડિયામાં ટ્રાયલ હાલતું હોય ને તો રાજકારણી તો હસતો જ હોય, અને એમ કે મારા બેટા ગમે એટલા પૈસા આપો પણ મીડિયાવાળા એટલો પ્રચાર ન કરે. બોલો, અને તો મજા આવી જાય. મેં કીધું લહેર કરો ને યાર, નહીં વાંધો અમે તો આવે જ નહીં, સહન કરો, ભજન કરો. મેં કીધું સમજ્યા, મોટાને માફ કરી દો, નાનાનું સહન કરો. મેં તારી બાને બધું માફ જ કરવા માંડે, અને તારી ડોશીનું સહન કરવા માંડે, લીલા લહેર થઈ જાય. મને કે આ સૂત્ર ગમ્યું હો, આ ફીટ પડે એવું કરું. મને કે આમ કંઈક ફીટ પડે એવી વાત કરો ત્યારે આપણને ગળે ઉતરે ને. મને કે મારી બાનું શું કરો? માફ. તો કે બાને માફ જ કરાય, અને તારી ડોશીનું? મેં ડોશીનું સહન કરાય, બધાએ સહન કર્યું હતા કે એનું તો સહન કરવું જ પડે. મને કે તો જ ઘર હાલે. મેં કીધું તો ક્યાંય જવાની જરૂર છે? મને કે ક્યાંય જવાની જરૂર નથી, હજી દુબાકા દે છે અહીં. બોલો ને ક્યાં જઈને ક્યાં દુઃખી થાય ખબર નહીં. એમ તો સમજણની બલિહારી છે, સમજણ છે શ્રેષ્ઠ સુખ. સમજણની બલિહારી છે, સમજણ છે શ્રેષ્ઠ સુખ. જ્ઞાન સમજણ ના હોય તો, જ્ઞાન સમજણ ન હોય તો રહે જ દુઃખનો દુઃખ, રહે જ દુઃખનો દુઃખ, રહે જ દુઃખનો દુઃખ, રહે જ દુઃખનો દુઃખ. દીકરીનું ઘર સુધારવાના પ્રયત્નો કરનારા જ હકીકતમાં તેનું ઘર બગાડતા હોય છે. ફરી વાર બોલ, દીકરીનું ઘર સુધારવાના પ્રયત્નો કરનારા જ હકીકતમાં દીકરીનું ઘર બગાડતા હોય છે.
હજી ખોટું મમત્વ રાખતા મોહ થાય છે જ્ઞાન. બહુ ખોટું જાજુ મમત્વ સારું નહીં. આપણે દીકરી દઈ દીધી પછી આપણી રહેતી નથી, એના માલિક કોક થાય છે તોય આપણે માલિકીપણું મૂકીએ નહીં, તો ખોટું જ છે. ખોટું મમત્વ રાખતા મોહ થાય છે જ્ઞાન, તેથી ઝઘડા જ થાય છે, નથી થાતું સમાધાન. પરિસ્થિતિનો સામનો પુત્રી ખુદ કરે. પરિસ્થિતિનો સામનો દીકરી પોતે પોતાની સૂઝબૂઝથી કરે અને જરૂર પડે ત્યાં તેને સાચું માર્ગદર્શન મળે તેવું ઘડતર થવું જોઈએ. જરૂર પડે ત્યારે ત્યાં એને સાચું માર્ગદર્શન આપવું. ચાવી ટાઈટ કરવાનો ધંધો નહીં કરવાનો, સાચું માર્ગદર્શન આપવાનું, ચડાવવાની નહીં. આવું ઘડતર થવું જોઈએ. એને એના સાસરિયામાં એડજસ્ટ કેમ થવું એ શીખો. એને એના સાસરિયામાં હળી મળીને કેમ જોડાઈ જવું, જોઈન્ટ કેમ થવું, એડજસ્ટ કેમ થવું એ શીખો. ના કે કાંઈ ખોટું કરીને દીકરીનું ઘર તોડવાની સલાહ આપો. પ્લીઝ એવી સલાહ ના આપો. સાચી સલાહ આપવી ખોટી ન દેવી જરાય. સાચી સલાહ આપવી ખોટી ન દેવી જરાય. એ ભાઈ સાચી સલાહ આપવી ખોટી ન દેવી જરાય. સાચી સલાહ આપવી ખોટી ન દેવી જરાય. જ્ઞાન સાચી સલાહથી, જ્ઞાન સાચી સલાહથી સામાનું ભલું જ થાય, સામાનું ભલું જ થાય. સામાનું ભલું જ થાય, સામાનું ભલું જ થાય. સ્વામિનારાયણ ભગવાન.